ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ડિફરન્શિએશન વિકલનની ડિફિકલ્ટી સોલ્વ કરીએ છીએ અને એ ડિફિકલ્ટીની અંદર તમને એટલે ધ્વનિતની ડિફિકલ્ટી છે સેક્શન ડી માં પેજ નંબર 197 વિભાગ ડી એમાં 5 નંબરનો સમ આ છે ડિફિકલ્ટી. જોઈએ સોલ્યુશન લાવીએ તો પહેલા તમને બેટા જો દિયા એવો બોલ ખાલી. हाँ सर. Find f-2. fx equal to 4 raised to 5, 4x raised to 5 plus 3x raised to 3 પ્લસ plus 3x raised to 3 plus 2x square plus 24 upon x square. મને છે ને આ સમની એકદમ ઈઝી મેથડ યાદ આવી ગઈ. આ સમ લખ્યો ને એટલે તમને ઈઝી મેથડ બતાવું. યુવી તો બરાબર છે, એક એ મેથડ થી કરી શકો છો. એનાથી બી ઈઝી મેથડ તમને કહું. આ બધાના ડિવિઝનમાં છે ને x2 લખી નાખું પહેલા તો અલગ અલગ. આ 4x5 upon x2 પછી પ્લસ 3x3 upon x2 પ્લસ 2x2 upon x2 પ્લસ 24 upon x2. આવું કરું ને તો મારું થોડુંક કામ ઈઝી થઈ જાય. તો ઈઝી કરવાનું કામ આ થઈ જશે. આ જે fx જ છે, ખાલી આ અલગ અલગ લખ્યું છે, બાકી કઈ બદલાતું નથી. તો અહીંયા આ કેન્સલ કરી દઈએ, x2 કેન્સલ, સ્ક્વેર ગયા પણ 3 તો વધ્યા. અહીંયા પણ સ્ક્વેર કેન્સલ, એક તો વધ્યું. અહીંયા સ્ક્વેર કેન્સલ, કશું ના વધ્યું. અહીં તો કેન્સલ જ નથી થતું, મૂકી રાખો, ચિંતા જ નહીં. પણ એક કામ કરી શકું છું. અહીંયા આ x2 નીચે છે ને એને આપણે ઉપર લઈ જઈએ તો અહીંયા લખાય x raised to -2. આ નીચેથી x2 કાઢ નાખો, એને ઉપર લખો તો x raised to -2. આવું લખીએ તો કામ ઈઝી થઈ જાય. કોને ખબર ના પડી? સેજ બી ડાઉટ જ સોલ્વ કર દો. તો આ મારું fx બની ગયું, સિમ્પલ fx થઈ ગયું, મસ્ત. એકવાર લખી નાખીએ સારી રીતે તો તમને એવું ના લાગે સર શું ગડબડ છે. એકવાર લખી નાખીએ 4x3 plus 3x plus 2 plus 24. આ ઈઝી યાદ આવી ગયું, કેલ્ક્યુલેશન કરવા બેઠો એટલે યુવી વાળી મેથડ કરતા થોડું ઈઝી પડશે. મેથેમેટિક્સ છે ને કોઈ પણ રીતે થાય. હવે આનું f ડેશ કરીએ. મારે કરવો છે ડેશ. ધ્વનિત સમ કરવા 12x square plus 3 minus 48x minus 3. 24 into -2 minus 48, 24 દુ 48 minus x raised to minus 3. અહીંયા -1 કરશો એટલે -3 આવશે. ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ના થવી જોઈએ. હવે આપણું કામ ઈઝી, x ની જગ્યાએ 0 મૂકી દો, અરે 2 મૂકી દો. જ્યાં જ્યાં x દેખાય ત્યાં 2 મૂકો. અહીંયા 12 છે લખો, પણ x છે ત્યાં મૂકો 2. મારે જોઈએ એનો સ્ક્વેર. પછી 3 તો છે જ, 48 તો છે જ. હવે આને નીચે લઈ જાઓ ડિવાઇડમાં. x ની જગ્યાએ મૂકું 2 અને ઉપર કરી દઉં 3. આ માઈનસ છે ને પાવર, નીચે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. એટલે આપણું કામ ઈઝી થઈ જાય. આનો સ્ક્વેર એટલે 4, 4 12 into 4. હવે અહીંયા નીચે કરશો 8 આવશે. 48 upon 8 કરો તો થાય છે સેટિંગ?
6 48 प्लस 3 माइनस 6 करो 45 45 5 पति समान છે दोनों दा इजी રહ્યું ને બકા हाँ सर चलो बीजो डाउट बोल सर उसमें ही 7 नंबर वो तो यूवी वाला मेथड ही है सीधा बाजू में कर रहा हूं इसमें हम लोग अपना कुछ नहीं चला सकते 7 नंबर सम एमा एमा भाई y इज इक्वल टू क्या दिया है ax plus b bx plus a હવે છોકરા એક વસ્તુ યાદ રાખવાની હંમેશા ડિવિઝન રૂલ ભાગાકારનો નિયમ ઉપર વાળો u નીચે વાળો v પહેલા તો એ કરી જ નાખવાનું તો ધારી લઈએ અહીંયા u બરાબર અને v બરાબર હવે જે u બરાબર આપણને આપ્યું છે ax plus b અને v બરાબર છે bx plus a હવે મારે આનું કરવાનું છે ડેરિવેટિવ ડિફરન્શિએશન વિકલન તો u નું કરીએ x ને ધ્યાનમાં રાખીને અને અહીંયા v નું કરીએ x માટે તો જેની જોડે x નથી એ 0 એ તો આપણને ખબર જ છે અહીંયા ax છે તો x નું થાય 1 અને a એમને એમ લખાશે પ્લસ b b ની જોડે x નથી એટલે 0 આનું કરીએ x નું 1 થાય b એમને એમ હવે a ની જોડે x નથી તો 0 આટલું તો કામ થઈ ગયું હવે આપણે આને સોલ્વ કરીએ આગળ તમારી ફોર્મ્યુલા લગાવીએ આ y છે ડેરિવેટિવ ઓફ y with respect to x y નું વિકલન x ને ધ્યાનમાં રાખીને y નું કરો x ને ધ્યાનમાં રાખીને ફોર્મ્યુલા તો ખબર જ છે u નું ને v નું u અને v બંનેનું કરવાનું છે ડેરિવેટિવ અહીંયા u નું કર્યું તો v લખો v નું કર્યું તો u લખો વચ્ચે લખો માઈનસ અને ખાસ ડિવાઇડ બાય v સ્ક્વેર આ ભૂલવાનું નહીં આ ફોર્મ્યુલા થઈ ગઈ આગળના લેક્ચર્સ ભણ્યા હશો તો યાદ હશે નહીં તો ગડબડ થવાના ચાન્સીસ છે કોઈને ડાઉટ નહીં હોય મારા ખ્યાલથી હું આગળ જઉં તમને ભણાવું ચલો જોઈએ v bx plus a આ મારી v ની વેલ્યુ થઈ v into a માઈનસ તો માઈનસ આ u મલ્ટીપ્લાય વિથ v તમે બધા જાણો છો ડિવાઇડ બાય v સ્ક્વેર જે છે એ v સ્ક્વેર ને આપણે હલાવતા નથી જે છે એનું એ જ રાખો v છે bx plus a હોલ સ્ક્વેર આની ચિંતા કરવી નહીં તે આપણા બધાને ખબર છે હવે આને સોલ્વ કરીએ ઉપર જે આપેલું છે અને જે આવે એ આન્સર જોઈએ bx into a abx a into a સ્ક્વેર માઈનસ b આપણે એવું માની લઈએ આ b માઈનસ છે માઈનસ b into ax માઈનસ abx માઈનસ b into b માઈનસ b સ્ક્વેર અચ્છા ડિવાઇડ બાય આ તો છે જ એને નથી લખતું સમજી ગયા છો તમે આ તો નીચે લખવાનું જ છે બધા હવે જો abx કેન્સલ વધ્યું શું a માઈનસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ડિવાઇડ બાય આ તો છે જ આપણો આન્સર
સમ પતી ગયું. કોઈ કે સર a માઇનસ b b a પ્લસ b લખાય, a b લખાય અને આટલું લખી નાખો તો એ સાચું છે. ધ્વનિત ક્લિયર બેટા? ધ્વનિત કુલદીપ અવાજ આવે છે મારો? હા આવે જ છે સર. ઓકે. એ ધ્વનિત ડિફિકલ્ટી પૂછીને ઓફ થઈ ગયું શું? ચલો કઈ નહીં. એ જડ અહીંયા બે સમ કર્યા પણ જોરદાર સમ છે. આ ખાસ આ તો તમને અલગ ટ્રીક મળી ગઈ ગણતા ગણતા જે આવી એ. બાકી તમે ડિવિઝન ભાગાકારનો નિયમ લગાવી શકો છો, ખોટું નથી. તો અહીંયા એક કામ કરું છું, હું લેક્ચરને કરું છું ઓવર. બરાબર? જો આ રીતની ડિફિકલ્ટી હશે તો નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરી દઈશ. બીજા કોઈને કંઈ પૂછવું હોય પૂછી લો. ઓકે, તો અહીંયા કરી દઉં છું સ્ટોપ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાઈમ ટેબલ મોકલી દઈશ.